નિશા છે. મારા લગ્ન એક સારા પરિવાર અને સુખી ઘરમાં થયા હતા. એટલે મારા પિયરમાં મારા મમ્મી પપ્પા પણ ખુશ હતા. હવે સમય એવો હતો કે મારા પતિ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મોટી ઇન્ટરનેશનલ કંપની હતી. એટલે મારા પતિને અમુક વખતે 2-3 કલાક વધુ ઓવરટાઈમ કરવો પડતો હતો. હવે એક દિવસ મારા પતિનો મને ફોન આવ્યો કે નિશા, તું શું કરા છો? મેં કીધું કે હું તમારી રાહ જોઉં છું. જમવાનું બનાવી દીધું છે, એટલે તમે આવો પછી આપણે જમી લઈએ. મારા પતિ બોલ્યા, એક કામ કર, તું રિક્ષા પકડીને મારી પાસે આવી જા, આપણે બંને સાથે બેસીને જમી લઈએ. મેં કહ્યું, પણ હું તો નાઇટી અને ટી શર્ટમાં છું, કેવી રીતે આવું? તેણે કહ્યું, વાંધો નહીં, તું તારે આવી જા. મેં કહ્યું, ના, મને શરમ આવે છે. તો મારા પતિ બોલ્યા, હું તને કહું છું ને, આવી રીતે આવી જા. મેં કહ્યું, ઠીક છે. હું મારા પતિની ઓફિસે આવી ગઈ. અમે બંને સાથે જમવા બેઠા, જમી લીધું અને પછી મારા પતિ બોલ્યા કે હવે 1 કલાકનું કામ બાકી છે, પછી આપણે સાથે નીકળી જઈશું. મેં કહ્યું, તો ઠીક છે. પછી હું આરામથી બેસી ગઈ અને મારા પતિ એમનું કામ કરવા લાગ્યા અને હું ફોન જોવા લાગી. તેવામાં અચાનક મારા પતિ સુનિલના બોસ આવી ગયા અને મારા પતિને કહેવા લાગ્યા, અરે સુનિલ, આટલું મોડું શું કામ કર્યું? તું ઘરે પછી કેટલા વાગ્યા પહોંચીશ? બસ સર, 1 કલાકની વાત છે. એવામાં સુનિલના બોસની નજર મારા ઉપર પડી. અરે સુનિલ, આ કોણ છે ભાઈ? તારી ગર્લફ્રેન્ડ છે? અરે નહીં સર, મારી વાઈફ છે. બોસે કહ્યું, અરે સોરી સુનિલ, અજાણતામાં બોલાઈ ગયું. મારા પતિ બોલ્યા, વાંધો નહીં. સુનિલના બોસ મને સોરી બોલવા આવ્યા ત્યારે તે મારી સામે જોતા જ રહ્યા, કેમ કે હું સફેદ ટી શર્ટમાં હતી, નાઇટી પણ પતલી હતી. એટલે હું ખુરશીમાં ઊભી થવાનું ઠીક સમજી નહીં. સુનિલનો બોસ મારી તરફ જોતો હતો. હવે થયું એવું કે સુનિલના બોસે સુનિલને પૂછ્યું, અરે સુનિલ, કેટલો સમય થયો છે તારા લગ્નને? સુનિલ બોલ્યો, 4 વર્ષ થઈ ગયા. બોસે કહ્યું, તારે કેટલા બાળકો છે ભાઈ? મારા પતિ બોલ્યા, બાળકો નથી સર. આવું સાંભળી સુનિલના બોસ મારી સામે જોવા લાગ્યા. મેં નીચું જોઈ લીધું. તે મારી તરફ જોતો હતો. તેણે કહ્યું, સુનિલ, બાળક નથી તો સારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સુનિલ બોલ્યો, ઘણા દવાખાના ફેર્યા પણ ફરક નથી પડતો. બોસ પોતાનું અંદર તેને દબાવવા લાગ્યો. મને ખબર પડી ગઈ, સુનિલના બોસની દાનત કંઈ સારી નથી. પછી એણે પોઈન્ટ મારતા કહ્યું, શું કરા છો? હજુ એક પોયરું લાવી શક્યો નથી? પછી તેનો બોસ મારી સામે જોઈ મને લાઈન મારવા લાગ્યો. અરે નિશા ભાભી, તમારે પણ સુનિલની મદદ કરવી પડશે, જેનાથી જલ્દી તમે સારા થશો. એવો પોઈન્ટ મારી મને ફસાવાની તૈયારીમાં લાગી ગયો. મેં કીધું, સુનિલ, ચાલો, તમારું કામ પત્યું હોય તો ઘરે જઈએ. મારા પતિએ કહ્યું, હા, બસ 10 મિનિટ. ત્યારે તેનો બોસ બોલ્યો, અરે તું પાર્લરમાં જા, આપણા માટે આઈસ્ક્રીમ લઈ આવ. પછી હું થોડી ગભરાણી. મેં કીધું, ના, હવે ઘરે જઈએ, બહુ જ મોડું થઈ ગયું છે. મેડમ, 5 મિનિટ લાગશે. સુનિલ બોલ્યો, હા નિશા, 5 મિનિટ આમ કે આમ. મેં કીધું, સારું, જલ્દી આવો. જેવા મારા પતિ બહાર ગયા તરત જ મારો બોસ દોડીને આવીને મને પકડી લીધી. આવી જા, 1 કલાક કામ કરવા દે, તને મમ્મી બનાવવાની જવાબદારી મારી. મેં કહ્યું, છોડો, મારા પતિ આવશે, મને મારી નાખશે. બોસ બોલ્યા, કશું ન થાય, તમે હા પાડો, તમારે સારા દિવસ લાવવાની જવાબદારી મારી. સુનિલના બોસે મારા બાવ દબાવી દીધા. તેણે મને થોડી ચાખી લીધી. હવે મને એની બીક લાગવા લાગી હતી. થોડી વારમાં મારા પતિ આવ્યા. પછી અમે આઈસ્ક્રીમ ખાધી. હવે અમે ઘરે નીકળવા ગયા. સુનિલનો બોસ બોલ્યો, હવે ઠંડા તો થઈ ગયા સુનિલ, હવે તારે ગરમ થવાની જરૂર છે. આવો પોઈન્ટ મારા સામે ધારીને જોવા લાગ્યો. મેં કીધું, ચાલો સુનિલ, હવે અહીંથી ઘરે જઈએ. અમે ઘરે પહોંચી ગયા. બીજે દિવસે સુનિલના બોસનો ફોન આવ્યો. એ બોલ્યો, અરે સુનિલ, કાલે તું મારા ઘરે આવ, તારી પત્નીની સાથે ડિનર કરવા આવજે. હું તને આમંત્રણ આપું છું.
સુનિલ બોલ્યો, સારું. સુનિલે મારી જોડે આવી મને કહ્યું, આપણે મારા બોસને ત્યાં જમવા જવાનું છે. મારા પતિને હું ના કેવી રીતે પાડું? તે રિક્વેસ્ટ કરવા લાગ્યા. મારા બોસે આપણને બંનેને બોલાવ્યા છે. તને પણ બોલાવી છે. તું આવીશ ને? મેં કીધું, હા આવીશ. મારી મજબૂરી મારા પતિ હતા. એમની વાતને હું ના નથી પાડી શકતી. અમે બંને ડિનર માટે સુનિલના બોસના ઘરે પહોંચ્યા. એનો બોસ તો એકદમ ટાઈટ થઈને મારી રાહ જોતો હતો. મેં સાડી પહેરેલી હતી. તે મને આંખો ફાડી ફાડીને જોતો હતો. હું નીચું જોઈ લીધું અને મારા પતિને બોલાવ્યો. આવો સુનિલ. મને પણ બોલાવ્યો. આવો ભાભી, બેસો. પાણી મંગાવ્યું. એ તો મારી ફિગરતાની પાછળ જ પડી ગયો હતો. મારા મોટા હતા. એની નજર તો ત્યાં જ અટકેલી હતી. મેં કીધું, મારે બાથરૂમ જવું છે. તેનો બોસ બોલ્યો, આવો હું બતાવી દઉં. હું ગભરાતા ગભરાતા તેની સાથે ચાલી. એ સીધો મને બાથરૂમ બતાવી પાછો આવવાની જગ્યાએ અંદર આવી ગયો. મને વળગી પડ્યો. ભાભી, તું મને જોરદાર ગમે છે. મને એકવાર તારા... મેં કીધું, છોડો, શું કરો છો? રહેવા દો, કોઈક આવી જશે. એમ કહી હું ભાગવા લાગી. ત્યારે મને એમણે રોકી. ત્યારે મારી નજર એમના ઉપર પડી. તેમનો ભાઈ તો અંદર ઊભો થઈ ગયેલો. મને એ પકડવાની કોશિશ કરતો હતો. એ વખતે તો પકડાવી પણ દીધો. મારા હાથમાં પણ નહોતો. મારા શ્વાસ વધવા લાગ્યા. હું ભાગીને ત્યાંથી નીકળી ગઈ અને ટેબલ ઉપર મારા પતિ સાથે બેસી ગઈ. એ પણ ત્યાં આવી ગયો. મારા પતિ બોલ્યા, બહુ વાર કરી. હું કેવી રીતે કહું, તમારા બોસે મને દબાવી દીધી હતી. ડિનર પતી ગયું. રાતના 12 વાગી ગયા હતા. હવે બોસ બોલ્યા, સુનિલ, ઘરે ના જવું હોય તો મારા ગેસ્ટ રૂમ ખોલાવી દો. સુનિલે ના પાડી. ના બોસ, હવે અમે નીકળી જઈએ. અરે રહેવા દે ને, કાલે જજે. મેં મારી પત્ની સામે જોયું તો મારી પત્ની બોલી, તમારી મરજી. પછી અમે રોકાઈ ગયા. પછી મેં કહ્યું, ઠીક છે બોસ, અમે આજે રોકાઈ જઈએ. હવે બોસનું કામ એકદમ આસાન થઈ ગયું હતું. પછી અમે અમારા રૂમ તરફ ગયા. હું પાછો આવીને જોયું તો સુનિલનો બોસ મને જોઈ રહ્યો હતો. એ મને હાંકવા માંગતો હતો. પછી હું રાત્રે પાણી પીવા ઊભી થઈ તો પાણી પીવા માટે મારે નીચે રસોડામાં પાણી લેવા માટે આવવું પડ્યું. તેવામાં સુનિલનો બોસ મારી રાહ જોઈ રહ્યો હતો. મને પાછળથી મને જકડી લીધી. હું ગભરાઈ ગઈ. તેણે સીધો મને તેનો બાબલો આપી દીધો. મને પોસલા કરવા માટે મજબૂર કરી. મેં કહ્યું, તમે આ શું કરો છો? મારા પતિ આવશે તો ઘણો મોટો પ્રોબ્લેમ થઈ જશે. તેણે કહ્યું, અરે, તેને જમવામાં મેં ઊંઘની દવા આપી દીધી છે. હવે સવારે જ ઉઠશે. આપણે આપણું કામ કરવાનું છે. મને સુનિલના બોસથી ડર લાગતો હતો. એક બાજુ એનો બાબલો મોટો હતો. મને એક બાજુ મારા પતિ આવી જવાની બીક પણ જોરદાર લાગતી હતી. મેં કહ્યું, તમે જલ્દી કરો, મારા પતિ કદાચ આવી જશે. બોસે કહ્યું, હવે તને તારો પતિ ગમશે નહીં. હવે તારે મારી જોડે જ આવવું પડશે, કેમ કે હવે તને આ મોટો બાબલો બીજે ક્યાંય નહીં મળે. હું શરમથી ત્યાંથી નીકળી ગઈ. મારા પતિની બાજુમાં આવીને ઊંઘી ગઈ. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.